નમસ્કાર. એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારું નામ દર્શનાબેન લાપચંદ શાહ. હું શાળા ક્રમાંક 289 લલિતા ચોકડી કતારગામમાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું. ઇનોવેશનનું શીર્ષક છે મારું સિતારે જમીન પર. આપણે સૌ જાણીએ છીએ કે બાલવાટિકા અને ધોરણ 1-2 એ ફાઉન્ડેશનલ સ્ટેજમાં નાના ધોરણના બાળકો હોય છે. એમાં શરૂઆતના મહિના એટલે કે જૂન મહિનો, જુલાઈ મહિનો, એમાં આપણે નાના બાળકો જ્યારે શાળાએ આવે છે ત્યારે અકળામણ અનુભવે છે, ડર લાગે છે, સંકોચ થાય છે. તો એ નવતર પ્રયોગની એક અમારી સમસ્યા હતી. તો એની માટે અમે એક નવતર પ્રયોગ કર્યો છે. એમાં અમે સેલ્ફ આઈડેન્ટિટી વોલ બનાવી છે. ફાઉન્ડેશનલ સ્ટેજમાં ધોરણ 1-2 અને બાલવાટિકામાં અમે એ સેલ્ફ આઈડેન્ટિટી વોલમાં આ રીતના ચાર્ટ બનાવ્યા. એમાં વર્ષની શરૂઆતમાં બાલવાટિકાના બાળકો, ધોરણ 1-2ના બાળકો માટે આ રીતે અમે ચાર્ટ પર ફોટા લગાવી બાળકનું નામ લખ્યું અને જેમ જેમ પ્રવૃત્તિઓ થતી જાય એમ અમે સ્ટાર બાળકોને આપીએ. તો જે બાળક જ્યારે સારું કામ કરે છે, સારી પ્રવૃત્તિ કરે છે, એને અમે સ્ટાર આપીએ અને આ સ્ટાર એ બાળક ઘરે લઈ જાય, જેથી વાલીને પણ ખ્યાલ આવે છે કે મારા બાળકે સારી કામગીરી કરી છે. જેમ જેમ વર્ષના જે મહિનાઓ પૂરા થાય છે એમ પ્રવૃત્તિઓ પણ ચાલતી રહે છે. તો આ રીતે બાળક જ્યારે પ્રવૃત્તિ કરે છે અને સ્ટાર મેળવે છે. સૌથી સારું કામ કરે તો બાળક સ્ટાર મેળવે, થોડુંક મધ્યમ કરે તો આઈસ્ક્રીમ અથવા ચોકલેટનું નિશાન એને અમે આપીએ છીએ, અને થોડુંક એનાથી પણ ડાઉન હોય તો સ્માઇલી. તો આ રીતે 3 ક્રાઇટેરિયા મુજબ અમે બાળકોને પ્રવૃત્તિ કરાવી અને આ રીતે સ્ટાર આપીએ છીએ. આપણે સૌ જાણીએ છીએ કે અહીંયા જે પ્રવૃત્તિઓ દેખાય છે તે આપણે શાળામાં કરીએ જ છીએ, પણ જો પ્રવૃત્તિ કરાવ્યા પછી બાળકોને પ્રોત્સાહન આપવું હોય તો શું કરી શકાય? તો અમે આ નવતર પ્રયોગમાં બાળકોને આ રીતે પ્રોત્સાહન આપવાનું ચાલુ કર્યું. જ્યારે વાલી મિટિંગ હોય ત્યારે વાલીના પણ રિવ્યૂ હોય છે કે બાળક શું કરી રહ્યો છે. તો બાળક જ્યારે વાલી મિટિંગમાં વાલી આવે છે તો પોતાના બાળકના ફોટાની સામે જોવે કે કેટલા એને સ્ટાર મળ્યા છે, શું પરફોર્મન્સ છે, કેટલો ગ્રોથ થઈ રહ્યો છે. તો આ નવતર પ્રયોગ કરવાથી અમને સફળતા મળી છે. ઇનોવેશન પૂર્વે અને પછીની સ્થિતિમાં અમને આંકડાકીય માહિતી જે છે અમારી ડેટા સંબંધિત એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો ડેટા સંબંધિત માહિતીમાં અમને ખૂબ જ સારું એવું પરિણામ મળ્યું છે. અને આ નવતર પ્રયોગ દ્વારા આ અભ્યાસક્રમમાં આવતી અધ્યયન નિષ્પત્તિઓ પણ સિદ્ધ થાય છે. વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરી, અવલોકન કરી અમે આ રીતે સ્ટાર આપીએ છીએ, જેનાથી બાળકોમાં ઉત્સાહ વધે છે. કૌશલ્યસભર અને મૂલ્યસભર આ બધી પ્રવૃત્તિઓ જ્યારે બાળકો કરે છે ત્યારે બાળકોમાં જે અમને ચેન્જ દેખાય છે તે વાલી મિટિંગ દ્વારા પણ અમે વાલીના પ્રતિભાવથી અમે જાણી શકીએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા જે પ્રવૃત્તિઓ છે એનાથી બાળકોના હાથના આંગળાનો વિકાસ થાય છે, બાળકોમાં એકાગ્રતાનો થાય છે અનુભવ, એકાગ્રતાથી કામગીરી કરે છે. અને આ બધા ફ્લેશ કાર્ડથી બાળકો કલર ઓળખે છે, વસ્તુને ઓળખે છે. તો શાળામાં જ્યારે બાળક આવે છે ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે બાળક જો પ્રવૃત્તિમય ન રહે તો એને કંટાળો આવે. તો બાળકોને જો આપણે વ્યસ્ત રાખવા હોય તો સતત પ્રવૃત્તિમય દ્વારા શિક્ષણ આપવાનું છે. તો આ નવતર પ્રયોગ દ્વારા અમે બાળકોને સતત પ્રવૃત્તિમય રાખી આ બધી જ પ્રવૃત્તિઓ અમે બાળકોને કરાવી છે, જેમાં અમારા શિક્ષકોનો પણ ખૂબ સારો સહયોગ છે. અમારા બાલવાટિકા અને ધોરણ 1-2ના શિક્ષકો પણ મારી સાથે રહી અને ખૂબ જ સારો સહયોગ આપી અને આ બધી જ પ્રવૃત્તિઓ અમે કરાવીએ છીએ. જે બાળકો પ્રવૃત્તિઓ કરે છે એના ફોલ્ડર અમે આ રીતે બનાવીએ છીએ, અને આ રીતે ફોલ્ડરમાં દરેક બાળકની પ્રવૃત્તિઓ મૂકીએ અને પછી વાલી મિટિંગ આવે ત્યારે અમે વાલીને બતાવીએ છીએ, જેથી વાલીને પણ સંતોષ થાય છે કે મારું બાળક આ રીતે સ્કૂલમાં કામગીરી કરે છે. તો નવતર પ્રયોગ ખૂબ જ સરસ રીતે અમે કરીએ છીએ. આ તો અમારી સ્કૂલની આજુબાજુની શાળામાં પણ આ નવતર પ્રયોગ અમલમાં આવેલ છે. દરેક સ્કૂલ જો આ રીતે બાળકોને પ્રોત્સાહન આપે તો બાળકને શાળામાં આવવું ગમે અને શાળા પ્રત્યેનો જે ડર છે, કંટાળો છે એ દૂર થઈ જાય છે, જેથી ગુજરાતની કે કોઈ પણ સ્કૂલ
આ નવતર પ્રયોગ અપનાવે તો એને ખૂબ જ સફળતા મળે એમ છે. અસ્તુ.